જય માતાજી દર્શક મિત્રો, પુરીસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું પાકી કેરીનું શાક। ખૂબ જ સરસ બને છે અને ખૂબ જ ઝડપથી બની જશે અને એટલું સરસ લાગે છે ને કે તમે આ વારંવાર બનાવશો। એના માટે અહીંયા કેસર કેરી લીધી છે, ઓર્ગેનિક કેરી છે। હવે આપણે આ કેરીનું ઉપરનું જે ડીટું આવે એ આપણે કટિંગ કરી લેવાનું છે અને મોટા મોટા પીસીસમાં આપણે કટિંગ કરવાના છે। ઓર્ગેનિક કેરીમાં તમે જોઈ શકો છો કે બહારનું પણ ભલે લીલું હોય પણ અંદરથી તો સરસ પાકી ગયું હોય છે। તો તમે જ્યારે પણ શાક બનાવો ને તો બને ત્યાં સુધી ઓર્ગેનિક કેરીનું જ બનાવજો, એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો બે કેસર કેરીને આપણે આ રીતે કટિંગ કરી લઈશું મોટા મોટા પીસમાં અને 2 થી 3 જણ આરામથી આ શાક ખાઈ શકે છે। બીજી બાજુ આપણે કઢાઈમાં લગભગ 2 થી 3 ચમચી અહીંયા શીંગ તેલ લીધું છે, તમે કોઈ પણ તેલ લઈ શકો છો। અડધી ચમચી જેટલું આપણે મેથીના દાણા લેવાના છે ને અડધી ચમચી જીરું લઈશું। અહીંયા વઘારમાં તમે રાઈ પણ એડ કરી શકો છો। અડધી ચમચી હિંગ લઈશું અને 5 ચમચી હળદર એડ કરી દઈશું અને 5 ચમચી જેટલું આપણે મરચું પણ એડ કરીશું જેથી આપણે શાકનો કલર સરસ આવે। હવે મિક્સ કરીને તરત જ આપણે આપણી કટિંગ કરેલી કેરી એની અંદર એડ કરી દેવાની છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કટિંગ કરેલી આપણે કેરી ઉમેરીએ તરત જ થોડુંક પાણી અંદર એડ કરી દઈશું જેથી આપણું જે મરચું અંદર એડ કર્યું તે બળી ન જાય। હવે બીજા મસાલા કરીશું તો લગભગ 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું, અડધી ચમચી જેટલું લાલ મરચું અને તમારે જો વધારે તીખું કરવું હોય તો તમે વધારે ઉમેરી શકો છો। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલો આપણે દેશી ગોળ લઈશું। આમ તો કેરી સરસ ગળી છે છતાં પણ આપણે થોડોક એડ કરીશું। હવે મિક્સ કરી લઈશું અને અડધો કપ જેટલું પાણી લઈશું જેથી આપણા શાકમાં રસો બને અને આપણું શાક પણ જલ્દી ચડી જાય। ઢાંકીને આપણે મીડિયમ ગેસ ફ્લેમ રાખીને 5 મિનિટ સુધી શાકને થવા દઈશું। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક તૈયાર થઈ ગયું છે અને જે કેરીની છાલનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। હવે લગભગ 5 ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરીશું। આ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો જ કરવાનો। તો શાક તૈયાર થઈ ગયું છે, સર્વિંગ કરીશું। તમે ચોક્કસ ટ્રાય કરજો, બહુ સરસ બને છે। આવજો।